હાલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ, જય ભોળાનાથ। નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। આજે અમે તુલસી વિવાહ છે। તુલસી વિવાહના દિવસે અમે મારુતિ ધામ માવા ડુંગર જઈએ છીએ। અંદર તમને હનુમાન દાદાના દર્શન કરાવી માવા ડુંગરમાં। તમે વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। આગળ હું તમને વિડીયોમાં તમને બધું અંદરનું લોકેશન દેખાડીશ, હનુમાન દાદાનું મંદિર દેખાડીશ, માવા ડુંગર તમને દેખાડીશ। જો આ સામેથી માવા ડુંગર કહેવામાં આવે છે। ચારે બાજુ ડેમ છે, માલણ ડેમ। આગળ વિડીયોમાં જોતા રહીજો। અમે ચાલ્યા જઈએ છીએ હનુમાન દાદાના સ્થાને। બોલો સામે દેખાય છે એ હનુમાન દાદાનો ગેટ છે, પ્રવેશ દ્વાર છે। આ ચારે બાજુ ડેમ છે, માલણ નદી, માલણ ડેમ તરીકે ઓળખાય છે। ચારે બાજુ પાણીની વચમાં માવા ડુંગર મિત્રો, 100% માલણ ડેમ ભરેલું છે। માવા ડુંગર ઉપર જઈને ત્યાં તમને ત્યાંનો નજારો દેખાડી। વિડીયોમાં બન્યા રહીશું। મિત્રો હવે થોડુંક દૂર છે ગેટ, પછી તમને અંદરથી દર્શન કરાવું હનુમાન દાદાનું। हाँ के मारुति धाम मावा डुंगरનો ગેટ છે। ગેટ દેખાડી ત્યાંથી અંદર પ્રવેશ કરવાનો। વિડીયો જોતા રહીજો। અને આ છે માવા ડુંગર, માથે ભૂતળા દાદાનું મંદિર છે ડુંગર ઉપર। આ ગેટ શ્રી મારુતિ ધામ માવા ડુંગર। આપણે અહીંથી અંદર પ્રવેશ કરવાનો છે। હવે થોડુંક જ દૂર છે મિત્રો, જોતા રહીજો અમારો વિડીયો। ચાલ્યા જઈએ હનુમાન દાદાનું મંદિર, થોડુંક જ દૂર છે। વિડીયો જોતા રહીજો। અને નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહીજો। સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। હનુમાન દાદાનું મંદિર જુઓ મિત્રો, જય સિયારામ। આ છે માથે માવા ડુંગરનો નજારો મિત્રો। ચારે બાજુ પાણી છે, અમે ડુંગર ઉપર છીએ, ચારે બાજુ પાણી અને વચમાં ડુંગર। અને આ ઓલું દેખાય ડેમના દરવાજા છે મિત્રો, ડેમ જુઓ।